નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર શનિ પ્રદોષ નિમિત્તે નીલકંઠ મહાદેવની પૂજા કરતી શ્રદ્ધાળુ મહિલાઓ લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર નીલકંઠ મહાદેવ મંદિર જે શિવલિંગ છે તે સ્વયંભૂ શિવલિંગ છે અને શનિ પ્રદોષ અને સોમ પ્રદોષના દિવસે તેની પૂજા કરવાનું અનેરું મહત્ત્વ છે। શાસ્ત્રોમાં વર્ણ્યા મુજબ પ્રદોષ મહિનામાં 2 વાર આવે છે, તેમાં ખાસ કરી અને સુદ અને વદ પ્રદોષ એવી રીતના 2 પ્રદોષ આવે છે। જ્યારે શિવરાત્રિ હોય ત્યારે તેને સાંજના સમયે પ્રદોષ ગણવામાં આવે છે। શિવરાત્રિના દિવસે શિવનું પૂજન અર્ચન ભજન કીર્તન કરવું અતિ મહત્ત્વનું હોય છે। ત્યારે લખતર ગામની શ્રદ્ધાળુ મહિલાઓ હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય તે નિમિત્તે તેઓ લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર પહોંચી હતી અને સ્વયંભૂ નીલકંઠ શિવલિંગ જે આશરે 600 વર્ષ જેટલું જૂનું છે, પૌરાણિક છે, તે શિવલિંગની પૂજા કરી હતી અને તેમના દ્વારા આજે પ્રદોષ નિમિત્તે શિવ પૂજા કરી અને ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસની અંદર નહીં પણ દરેક મહિનાની અંદર શિવરાત્રિ આવતી હોય છે અને સોમ પ્રદોષ અને શનિ પ્રદોષ પણ આવતા હોય છે। ત્યારે જુદા જુદા પ્રદોષના બદલે શનિ અને સોમ પ્રદોષના દિવસે પૂજા કરવાનું અનેરું મહત્ત્વ હોય છે। ત્યારે લખતર ગામની શ્રદ્ધાળુ મહિલાઓ નીલકંઠ મહાદેવની અંદર પ્રદોષ નિમિત્તે પૂજા કરી અને ધન્ય બની હતી।